નમસ્કાર મિત્રો, આજે છે 17મી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર. શુક્રવારના સાંજથી લઈને આજની મોડી રાત્રિ સુધીના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ભૂકા. કારણ કે મિત્રો, ગુજરાત નજીક હાલ એક સાથે ચાર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં એક વરસાદી સિસ્ટમ લો પ્રેશર એરિયામાં બંગાળની ખાડીમાં, તો બીજી વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મધ્ય ભારતના ભાગોમાં, અને ત્રીજી વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ઉત્તર ભારતના ભાગોમાંથી આગળ વધી છે, અને ચોથી મોન્સૂન સ્ટફ. આમ એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવે તો વરાપ વચ્ચે હવામાન વિભાગની પણ નવી આગાહી સામે આવી છે. મિત્રો, ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં ગુજરાતના અત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અને હવે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મિત્રો, તમે જોઈ શકો છો, ગુજરાતમાં આગામી દિવસોમાં વાવાઝોડાનો ખતરો ટોળાતો હોય તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે મેઘ ખાંગા થતા હોય ગુજરાતમાં જળ હોનારત સર્જાશે તેવા દ્રશ્યો સામે આવશે. અમે તમને મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં મધ્ય ભારતના ભાગોમાં અત્યારે એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મિત્રો, ગુજરાતમાં 20 તારીખ પછી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એ તમે જોઈ શકો છો. આગામી મિત્રો 20 જુલાઈના રોજ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાશે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના કારણે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો, તમે જોઈ શકો છો 21 જુલાઈના રોજ ગુજરાતના મિત્રો 70થી લઈને 80% સુધીના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 8 જુલાઈથી લઈને મિત્રો ગઈકાલ સુધી એટલે કે 16 જુલાઈ સુધી તો ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળ્યો હતો. એકલ દોકલ વિસ્તારોમાં છે એ મિત્રો હળવા મધ્યમ વરસાદ જોવા મળ્યા હતા, પરંતુ આજે 17મી જુલાઈ છે ને આજે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. અને મિત્રો હજુ પણ ગુજરાતમાં 20 તારીખ, 21 તારીખ, 22 તારીખ અને ત્યાર પછી 23 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે. 21 જુલાઈના રોજ તમે જોઈ શકો છો, સંપૂર્ણ ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક વરસાદ અને વાવણી લાયક વરસાદની આગાહી પણ અત્યારે મોડેલો દ્વારા છે એ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, વરસાદી સિસ્ટમ છે 21 તારીખથી સક્રિય થવાની છે, અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદ અને અમુક ભાગોમાં તો ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મિત્રો, તમે જોઈ શકો છો 26 તારીખના રોજ ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ એ અત્યારે મોડેલો દ્વારા મિત્રો જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. મિત્રો, તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. મિત્રો, 25 જુલાઈથી જે વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થશે અને ચોમાસું ફરી એકવાર સક્રિય થશે, અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જ નહીં, પરંતુ કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો આગામી દિવસોમાં 5થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાની પણ આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, કારણ કે મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે. જ્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 26થી લઈને મિત્રો 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા બધા ભાગોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે એટલે કે મિત્રો 3 ઓગસ્ટથી ફરી વરસાદી ઝાપટાઓ એ મિત્રો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં શરૂ થશે. અને મિત્રો 9 ઓગસ્ટ બાદ વરસાદી માહોલ યથાવત રહેશે અને ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થવાનું હોય તેવા દ્રશ્યો સામે આવશે.
હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો આગામી 22 જુલાઈ સુધી ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવા વરસાદની આગાહી, કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને કયા વિસ્તારોમાં હજુ પણ વરાપ જેવો માહોલ જોવા મળશે, તમામે તમામ હવામાન સમાચાર જાણીશું। તો એ પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે। મિત્રો આજે 17 જુલાઈ છે। 17 જુલાઈના રોજ ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને રહેજો તૈયાર, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના 100 સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદની આગાહી, અચાનક ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। આપ અહીં જોઈ શકો છો કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આવતીકાલે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદની ગતિવિધિ યથાવત રહેશે। ગુજરાતના તમામે તમામ વિસ્તારની અંદર મિત્રો 99% સુધીના વિસ્તારોમાં ગઈકાલ સુધીમાં તો સાર્વત્રિક વરસાદી ઝાપટાઓ જોવા મળશે, તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથેના વરસાદની રહેશે આગાહી। આવી રીતે મિત્રો તમે 19 તારીખનો નકશો પણ જોઈ શકો છો, યથાવત રહેશે વરસાદની સંભાવના, પરંતુ 20 તારીખથી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થતો હોય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો રીતસરનું 12 મેઘ ખાંગા થશે અને અત્યંત ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી। જેમાં મિત્રો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામે તમામ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ અને અમુક ભાગોમાં 3 થી 5 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદના એંધાણો સામે આવ્યા। નદી નાળાઓ છલકાતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે। 21 તારીખ અને 22 તારીખ મિત્રો 22 તારીખ સુધીનો નકશો તમે જોઈ શકો છો। 22 તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને મિત્રો આ વર્ષે ખાસ કરીને મિત્રો 1 જુલાઈથી લઈને મિત્રો જે 7 જુલાઈ સુધી ગુજરાતમાં જે વરસાદ પડ્યો એ ગુજરાતમાં મિત્રો 70થી લઈને 80% સુધીના વિસ્તારોમાં છે એ મિત્રો ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વર્ષના સારા વરસાદના એંધાણો દક્ષિણ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યા, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ વરસાદે વિરામ લીધો હોય। વરસાદની અત્યારે અછત ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં જોવા મળી છે। સાથે સાથે મિત્રો અત્યારે મોડલો ઉપર જો નજર કરીશું તો આગામી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો અને અત્યારે તમે જોઈ શકો છો ત્યારે લાઈવ હવામાન સમાચાર એ પણ સામે આવ્યા છે કે અત્યારે ભાવનગરના વિસ્તારો છે, સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયાના વિસ્તારમાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો। ક્યારેક વરસાદ પડી રહ્યો છે તો ક્યારેક વરસાદી વાદળાઓ વિખેરાતા વરસાદ ન પણ પડે તેવા દ્રશ્યો સામે આવશે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, વ્યારા, નવસારી, નવાપુરનો વિસ્તાર છે, આહવાનો વિસ્તાર, ભરૂચ, રાજપીપળા, આમોદ, વડોદરા આ સાથે તમે જોઈ શકો ખંભાતના વિસ્તારો છે, નડિયાદના વિસ્તારોની સાથે કચ્છમાં પણ અત્યંત વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ મિત્રો ગુજરાતવાસીઓ લાંબા સમયથી જે વરસાદની રાહ જોઈને બેઠા હતા એ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો અને મિત્રો હવામાન વિભાગ તરફથી ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ અને આક્રમણ રાઉન્ડની શરૂઆતની કરી દીધી છે આગાહી। ત્યારે અંબાલાલ પટેલ શું કરી રહ્યા છે, પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું? હાલ ગુજરાત રાજ્ય ઉપર કુદરતની એવી સ્થિતિ સર્જાણી છે, કારણ કે અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વિના મદદથી જોઈ શકો છો એકદમ ગુજરાત નજીક 4 વરસાદી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતમાં જુલાઈ મહિનાની અંદર અત્યંત ભારે વરસાદ અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવાશે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અત્યારે એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ, લો પ્રેશર છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી છે અને મોન્સૂન સ્ટોફ, આ મિત્રો 4 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થવું એ વરસાદ માટે અત્યંત અનુકૂળ અને ખેડૂતો માટે સારા સમાચાર। આ સિસ્ટમના કારણે અરબ સાગરના દરિયામાંથી ભેજવાળા પવનો મોટી માત્રા તરફ ગુજરાત તરફ ખેંચાઈ રહ્યા છે અને આ જ કારણે ગુજરાતમાં અત્યારે કાળા ડિબાંગ વાદળાઓનું અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો સંકટ ટોળાનું છે। જામનગરનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, કચ્છના ગાંધીધામનો વિસ્તાર, રાપરનો વિસ્તાર, ખાવડના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળી રહ્યા છે। ભેજના કારણે વાદળાઓ બંધાશે અને રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે। માત્ર વરસાદ જ નહીં પરંતુ આ સિસ્ટમ દરમિયાન તેજ પવનો ફૂંકાશે, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે અને તાપમાનમાં મિત્રો ઘટાડો થતો જોવા મળશે અને લોકોને અસહ્ય ગરમીમાંથી અને બફારામાંથી રાહત મળશે। ખાસ મિત્રો આપણે જણાવી દઈશું કે હવે કયા કયા જિલ્લાઓમાં થશે વરસાદ,
તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે વરસાદી રાઉન્ડ શરૂ થશે, આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલશે, જેમાં પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર છે અને ઉત્તર પૂર્વ ગુજરાતના કોઈક વિસ્તારો છે ત્યાં આજે અને આગામી કલાકોમાં ધોધમાર વરસાદની સંભાવના. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌથી પહેલાં દ્વારકા, ભાણવડ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીનો વિસ્તાર છે, ભાવનગરના વિસ્તારો છે અને ગીર સોમનાથના વિસ્તારો, જ્યાં મિત્રો કેટલાક વિસ્તારમાં વરસાદ હળવા જોવા મળશે, પરંતુ અન્ય વિસ્તાર જેમ કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય, કચ્છના વિસ્તાર છે, પાટણમાં પણ વરસાદનું આગમન થયાના સમાચાર સામે આવ્યા અને ખેડૂતોમાં રાહતના સમાચાર સામે. હાલ મિત્રો તમે જોઈ શકો છો, પરંતુ 20 તારીખથી ઉત્તર અને પૂર્વ ભારતના જે આ તમે જોઈ શકો છો ચીનના જે બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં વીજળીના ગાજવીજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી ખૂબ જ તોફાની વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. 21 જુલાઈના રોજ, 22 જુલાઈના રોજ તમે જોઈ શકો છો, ત્યાર પછી 23 જુલાઈના રોજ, 24 જુલાઈના રોજ ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ અને 25 જુલાઈની મોડી રાત્રિના સમયગાળા દરમિયાન જાણે અમદાવાદ, ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ત્યાં પણ મિત્રો 5 થી લઈને 10-10 ઇંચ સુધીના ધોધમાર વરસાદના પૂર્વાનુમાન લગાડવામાં આવ્યા. જ્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં ખેડૂતો વરસાદના બીજા રાઉન્ડની કાગડોલે રાહ જોઈ રહ્યા હતા. ખરીફ પાકમાં વાવેતર માટે ખેડૂતો અત્યંત વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવે એ ખેડૂતો માટે ચિંતાના સમાચાર, કારણ કે મિત્રો 24, 25, 26 અને ત્યાર પછી 27 જુલાઈના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ અને જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર તમે જોઈ શકો રેડ એલર્ટની વોર્નિંગ. ગાજવીજ મિત્રો સાવચેતી રાખજો, કારણ કે ગાજવીજ સાથે વરસાદની આગાહી. ત્યારે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વીજળી થવાની શક્યતા. ખેડૂતોને ગ્રામીણ વિસ્તારના લોકો માટે, નીચાણવાળા વિસ્તારો માટે ખાસ કરીને સ્થળાંતર કરવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો જે 5, 6 અને 7 જુલાઈના રોજ જે રીતનો વરસાદ વરસ્યો હતો, અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો અને મિત્રો 20-20 ઇંચ સુધીના વરસાદ વરાછા. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કામરેજ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો આજથી 15 દિવસ પહેલાં ધોધમાર વરસાદના આંકડા સામે આવ્યા હતા. ફરી એકવાર એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો, શું આ વરસાદની કમી પૂરી કરી શકે છે? કારણ કે મિત્રો ગુજરાતમાં સરેરાશ કરતાં 28% ઓછા વરસાદની ઘટ અને ગંભીર વિષય છે કે ગુજરાતમાં ચોમાસું હજુ સંપૂર્ણપણે સક્રિય ન થયું અને હજુ પણ મિત્રો આગામી દિવસોમાં શું ગુજરાતમાં વરસાદ ખેંચાઈ શકે છે? કારણ કે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે વરસાદની તીવ્રતા વધુ હોય છે. જો હવે પછી વરસાદનો સારો રાઉન્ડ નોંધાશે તો હવે પછી જે વરસાદની કમી હતી, એટલે કે જે વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો હતો એ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળશે. હવામાનમાં આવતા મોટા ફેરફારોને લઈને સૌથી મોટા એ પણ સમાચાર સામે આવ્યા કે જે બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડું સક્રિય થવાનું છે. પરંતુ મિત્રો હાલ 26 જુલાઈ સુધી તો ગુજરાત વાસીઓ અત્યારે તમે જોઈ શકો છો મોડેલો દ્વારા જે આગાહી સામે આવી એમાં 26 તારીખ સુધીમાં કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવા દ્રશ્યો સામે નથી આવતા. પરંતુ અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ હતી એ પણ અત્યારે કોઈ ભારે સક્રિય ન હોય, કારણ કે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આ વરસાદી સિસ્ટમ 26 તારીખના રોજ આગળ આવશે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડો જોવા મળી શકે છે. સાથે મિત્રો આપણે જણાવી દઈશું કે છેલ્લા 24 કલાકની અંદર જો વરસાદ પડ્યો હોય તો 112 તાલુકાની અંદર જલમગ્ન થયા છે, વરસાદ જોવા મળ્યો છે. મેઘરાજાની ફરી એકવાર નવી એન્ટ્રી શરૂ થઈ છે, નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. વાતાવરણ અત્યારે બદલાઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, તાપીમાં મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાઓ વરસી શકે. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર જો નજર કરાવીશું તો આપ અહીં જોઈ શકો છો ભાવનગરનો વિસ્તાર છે મિત્રો, તમે જોઈ શકો છો સોનગઢનો વિસ્તાર, ખડસલિયાનો વિસ્તાર છે. તો બીજી તરફ જૂનાગઢ, મોરબી, દ્વારકા, રાજકોટમાં મેઘમહેર શરૂ થવાની શક્યતા. એ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા લાગુના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના અમદાવાદ, પાટણ, ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે મિત્રો જો વાત કરીએ તો બળધરી તાલુકામાં મિત્રો છેલ્લા 24 કલાકની અંદર 2.5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પડ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં 110 તાલુકાથી પણ વધારે તાલુકામાં વરસાદ નોંધાણા તેવા દ્રશ્યો સામે આવ્યા. આંકડાઓ મુજબ મિત્રો સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેમાં પડધરી તાલુકામાં મિત્રો 2.5 ઇંચ સુધીના વધારે વરસાદ વરસ્યા, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર જો નજર કરીશું તો સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના જે કામરેજ વિસ્તારોમાં પણ મિત્રો ગઈકાલ સુધીમાં 2 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદ જોવા મળ્યા છે. વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે કચ્છના રાપર વિસ્તારમાં પણ મિત્રો ગઈકાલે 2 ઇંચ સુધીના વરસાદ
તો એ ઉપરાંત સુરતના માંગરોળ અને બારડોલી વિસ્તારમાં પણ અને ભાવનગરના વલભીપુર તાલુકામાં 1.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા. અને અન્ય મિત્રો 105 એવા તાલુકાઓ હતા કે જ્યાં છૂટો છવાયેલો અને નોંધપાત્ર વરસાદ, અને ખાસ કરીને ગુજરાતવાસીઓ માટે પણ આ રાહતના સમાચાર, કારણ કે મિત્રો ઘણા સમયથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો. અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ પણ નબળી છે અને બંગાળની ખાડીમાં હાલ કોઈ મોટી વરસાદી સિસ્ટમ બને એવા કોઈ એધાણો નથી. પરંતુ બદલાતા વાતાવરણને લઈને પેસિફિક મહાસાગરમાં કોઈ જો વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ બને અને જો કદાચ પશ્ચિમ દિશા તરફ આગળ વધે અને જો બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ બને અને લો પ્રેશર એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આગળ વધશે, તો જ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો ખતરો ટોળાશે. જ્યારે અરબ સાગરના દરિયામાં બનતી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ એ માત્ર ગુજરાતમાં વરસાદ રૂપી જ વરસાદ પાડી શકે છે, પરંતુ કોઈ ભારે વરસાદના અત્યારે એધાણો નથી. પરંતુ 26 તારીખના જે મોડલો સામે આવી રહ્યા છે, સૌ ચિંતામાં છે. શું ફરી એકવાર ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે? શું ગુજરાતમાં ફરી એકવાર રીતસરનું આપ ફાટતું જોવા મળવાનું છે? શું ગુજરાતમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે કે નહીં? ત્યારે પરેશભાઈ ગોસ્વામીનું જે કહેવું હતું એ સાચું પડ્યું, કારણ કે ગુજરાતમાં 1 થી 7 જુલાઈ સુધી ધોધમાર વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસ્યા. ત્યાર પછી ગુજરાતમાં 8 જુલાઈથી 15 જુલાઈ અને ત્યાર પછી 16 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા વધી. પરંતુ મિત્રો ગુજરાતમાં ચાલી રહેલા પૂર્ણવસુ નક્ષત્ર અત્યારે ગુજરાતમાં નબળું પડ્યું. અને મિત્રો આગામી દિવસોમાં શરૂ થનારા પુષ્પ નક્ષત્ર દરમિયાન પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થશે, કારણ કે પૂર્ણવસુ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્ર બંને વાદીલા નક્ષત્ર છે. એટલે કે પૂર્ણવસુ નક્ષત્રમાં જે રીતનો વરસાદ પડ્યો હતો એવી રીતે મિત્રો ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે અત્યંત ભારે અને વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે અત્યંત તોફાની પવનોની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોનો વારો પડશે, જેમાં અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, વિરમગામનો વિસ્તાર છે, સાબરકાંઠા, પાલનપુરનો વિસ્તાર છે, રાંધણપુરનો વિસ્તાર છે, અને ખાસ ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર લાગુના વિસ્તારો છે તે અત્યંત તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે. કચ્છમાં તમે જોઈ શકો છો લખપત, નડિયાદ, બારડોલી આ સાથે રાપરના વિસ્તાર છે, ગાંધીધામના વિસ્તારોમાં પણ તોફાની પવનો, અને ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ગોંડલ છે, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, જામનગર, ગોંડલની સાથે તમે જોઈ શકો છો ઘણા બધા ગ્રામીણ પંથકો, જેતપુર, ઉપલેટા છે, અમરેલીના વિસ્તારોમાં પણ શું મિત્રો અત્યારે ભારે વરસાદ. અમરેલીમાં મિત્રો હવે વરસાદનો રાઉન્ડ શરૂ થશે, ત્યાં ઓછા વરસાદના સંકેતો છે, પરંતુ જેમ ગુજરાતમાં દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણમાં પણ ગુજરાતમાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદના એધાણો સામે આવશે. જ્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં 1 ઓગસ્ટ દરમિયાન તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ અને તોફાની પવનોની સાથે ધોધમાર વરસાદ. અને અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એકદમ વાદળછવાયું વાતાવરણ જામ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.